સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બુધવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જુદા જુદા 11 મુદ્દે કુલપતિની ચેમ્બર પાસે હંગામો મચાવ્યો હતો। યુનિવર્સિટી કેમ્પસ અને ગર્લ્સ હોસ્ટેલમાં સીસીટીવી, ગર્લ્સ હોસ્ટેલની ભોજન વ્યવસ્થા, SC/ST વિદ્યાર્થીનીને હોસ્ટેલ પ્રવેશ ફી પરત કરવા, કૃપાગુણ આપવામાં ગેરરીતિ થવા, વિદ્યાર્થીઓને આઈ કાર્ડ ફરજિયાત કરવા, યુથ ફેસ્ટિવલનું આયોજન કરવા, પદવીદાન સમારોહ સહિતના જુદા જુદા 11 મુદ્દે રજૂઆત કરી હતી, જેના જવાબમાં કુલ સચિવે ABVPના કાર્યકર્તાઓને જુદી જુદી સમસ્યાઓ નિવારવા લેખિતમાં ખાતરી આપી હતી। કુલપતિ ચેમ્બરની બહાર વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ 11 માંગણીઓ માટે રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો। વિવિધ વિદ્યાર્થી હિતના 11 જાતના પ્રશ્નો કે જે 25 એપ્રિલ 2023 થી લઈને PhDના પ્રશ્નથી લઈને એવા અનેક પ્રશ્નો વિદ્યાર્થી જગતમાં સર્જાતા હોય તેને લઈને અનેકવાર આવેદનપત્ર આપવામાં આવ્યા, મૌખિક લેખિત રજૂઆત કરવામાં આવી। કોઈ પણ વિદ્યાર્થીઓના હિતમાં કોઈ પણ જાતનો નિર્ણય લેવાયો નથી, પ્રતિકારાત્મક કોઈ પણ પગલાં લેવાયા નથી। હવે PhDમાં જે મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટમાં ગેરરીતિ દ્વારા પ્રવેશ પ્રક્રિયા ચાલુ હતી તેમાં અમને એક કમિટીની રચના કરવામાં આવે એવી બાંયધરી આપી હતી, તેમાં પણ કોઈ આગળ પ્રતિકારક રૂપ પગલાં લેવાના નથી। ત્યારબાદ યુનિવર્સિટીને સુરક્ષાનો પ્રશ્ન હોય તો આપ સૌને ધ્યાનમાં જ છે કે અનેકવાર અસામાજિક તત્વો આવી જતા હોય છે કે ગમે રીતની ગેરરીતિ બહેનો દીકરીઓની છેડતીના બનાવ સામે આવતા હોય છે, તો તેને લઈને યુનિવર્સિટીમાં આપણે અઢળકવાર લેખિત મૌખિક રજૂઆત કરી કે કેમ્પસના જેટલા મુખ્ય માર્ગો છે ત્યાં CCTV કેમેરા સજ્જ કરો અને આવા અસામાજિક તત્વોને બહાર રાખવા માટે યુનિવર્સિટીના મુખ્ય માર્ગ સિવાયના બધા માર્ગ બંધ થવા જોઈએ। તેમાં હજી કોઈ પણ પગલાં લેવાયા નથી। ખૂબ દયનીય સ્થિતિ જોવા મળે છે। અત્યારે ગર્લ્સ હોસ્ટેલનો પ્રશ્ન હોય એમાં આપણે અનેકવાર રજૂઆત કરવામાં આવી, એમાં કોઈ પણ જાતનો પગલાં નથી લેવાયા। ત્યાં બહેનોને ભોજન વ્યવસ્થાથી લઈને બધી સ્થિતિ ખૂબ દયનીય છે। ભાઈઓની હોસ્ટેલમાં તો ભોજનાલયની શરૂઆત જ નથી થઈ એમ। અને જે ગ્રેસિંગ સિસ્ટમ છે, ગ્રેસિંગ સિસ્ટમમાં પણ ગેરરીતિ એમ યુનિવર્સિટીની અંદર। ગ્રેસિંગ સિસ્ટમની અંદર સેક્શન 166-67 અંતર્ગત જે વિદ્યાર્થીઓને 14 માર્કનું ગ્રેસિંગ મળવું જોઈએ એને મળી જાય છે અને 4 માર્કનું ગ્રેસિંગ ઘટતું એને મળતું નથી। તો આ જે 166-67 સેક્શન છે તેને ધ્યાનમાં રાખીને ત્વરિત ક્યાંક વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવો જોઈએ અને યુનિવર્સિટીની અંદર જો વાતાવરણ એક સુખદ અને વિદ્યાર્થી હિતનું બને એવા પગલાં લેવા જોઈએ યુનિવર્સિટી પ્રશાસનના। અને આવી તો જે સંસ્કૃત ભવનમાં જે એક બેનની વાત કરું કે સંસ્કૃત ભવનમાં એક બેનને PhD ટૂંક સમયમાં એમ ઓછા સમયમાં એક PhD કમ્પ્લીટ કરી દેવામાં આવ્યું એમ। એટલે એ જેની અંદર જે પણ ગાઈડ સંડોવાયેલા હોય કે બીજા કોઈ પણ સાહેબ હોય એની કાયદેકીય રીતના કાર્યવાહી થવી જોઈએ અને તેને સજા મળવી જોઈએ। આવા અમારા વિવિધ 11 મુદ્દાઓ અને આજે અમે ધરણા પ્રદર્શન દ્વારા આંદોલન કરીને વિરોધ કરવામાં આવ્યા છીએ। રાજકોટ મહાનગરના તમામ કાર્યકર્તાઓને જ્યારે પ્રતિકારાત્મક લેખિતમાં જવાબ મળશે અને યુનિવર્સિટીમાં સિક્યુરિટીથી લઈને હોસ્ટેલથી લઈને બધા નાના 11 જાતના મુદ્દાઓ છે તેને માંગ સ્વીકારીને કામ આગળ પગલાં લેવામાં આવશે। ત્યારબાદ જ તેમાં વિદ્યાર્થી પરિષદ ત્યાં સુધી અમે કોઈ પણ વિદ્યાર્થી પરિષદ કાર્યકર્તાથી હટવાના નથી।